તો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા અને આંબલીની ચટણી। હવે આપણે મેથી, કોથમરી, મરચા, લીલું લસણ, લીલી ડુંગળી અને લીંબુનું કટિંગ કરી નાખીએ। સરસ રીતે બધું કટિંગ થઈ ગયું છે તો આપણે ભજીયાનું સડૈયું બનાવી નાખીએ। લીલા મરચા, ડુંગળી, લીલું લસણ, પતરવેલિયાનું પાન, કોથમરી, મેથી, સોડા ખાર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, તેલ, લીંબુ, પાણી મિક્સ કરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડવા મળવી।